નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લામાં વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ મામલતદાર, પ્રાંત કલેક્ટર ઓફિસના કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા છે. અહીં મહેસૂલ વિભાગની ઓફિસોમાં ખુરશીઓ ખાલી, લોકોને હાલાકી પડી રહી છે. વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી એકતા જિંદાબાદ જિંદાબાદના નારા લગાવ્યા અને તેમનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો. નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્ત યાદી સત્વરે તૈયાર કરો અને નાયબ મામલતદાર સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓને પ્રમોશન આપી ભરવામાં આવે. જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને LRQ HRQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે. સાથે સાથે પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ પણ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે. આ અલગ અલગ માંગો છે. સરકાર ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે તથા રેવન્યુ તલાટીને નવીન જોબ ચાર્ટ આપવામાં આવે. એવી તમામ માંગણીઓને લઈને દાહોદ વર્ગ 3ના મહેસૂલી અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા અને જેના કારણે દાહોદ રેવન્યુ દફતરોમાં ખુરશીઓ ખાલી રહી, લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા. તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણી સ્વીકારે અને તેમની સાથે ન્યાય કરે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અન્વયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયબ મામલતદારશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ, પડતર માંગણીઓ ન સંતોષાતા આજરોજ માસ સીએલ નો કાર્યક્રમ આપેલ હતો. જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલના કાર્યક્રમમાં આજરોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે નાયબ મામલતદારશ્રીઓની લાંબા સમયથી પ્રવર્ત યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે. જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે. LRQ HRQ કે પ્રી સર્વિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલ હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર છે અને અગાઉ રાજ્ય મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે. હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચના મુજબ કામગીરી કરીશું. મારું નામ શૈલેષ એડ, ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને કાર્યક્રમ પ્રમુખ.